ધારીના ચલાલામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગા અંતર્ગત ધારી તાલુકાના ચલાલા શહેરની દેશપ્રેમી જનતા, સામાજિક સંસ્થા, સહકારી સંસ્થા, દરેક સમાજના આગેવાનો તથા ધાર્મિક સંસ્થાઓ, નગરપાલિકાના તમામ સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, દરેક મોરચાના કાર્યકરો, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ તેમજ સફાઈ કામદાર અને ગ્રામજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા નવી નગરપાલિકાથી સરદાર પટેલ સ્ટેચ્યુ, દિનેશ સ્ટોર, તિરુપતિ ચોક, આંબેડકર ચોક તેમજ ચલાલાના મુખ્ય માર્ગો પર ફરી હતી. દેશભક્તિ અને એકતાના સંદેશ સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં દેશ હિતના કાર્યોમાં સૌ પરિવાર મિત્રો આગેવાનો સાથે પધારી કાર્યક્રમની શોભા વધારી હતી. રિપોર્ટર હિમાંશુ પંડ્યા, ચલાલા. ધારીના ચલાલામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગા અંતર્ગત ધારી તાલુકાના ચલાલા શહેરની દેશપ્રેમી જનતા, સામાજિક સંસ્થા, સહકારી સંસ્થા, દરેક સમાજના આગેવાનો તથા ધાર્મિક સંસ્થાઓ, નગરપાલિકાના તમામ સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, દરેક મોરચાના કાર્યકરો, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ તેમજ સફાઈ કામદાર અને ગ્રામજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા નવી નગરપાલિકાથી સરદાર પટેલ સ્ટેચ્યુ, દિનેશ સ્ટોર, તિરુપતિ ચોક, આંબેડકર ચોક તેમજ ચલાલાના મુખ્ય માર્ગો પર ફરી હતી. દેશભક્તિ અને એકતાના સંદેશ સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં દેશ હિતના કાર્યોમાં સૌ પરિવાર મિત્રો આગેવાનો સાથે પધારી કાર્યક્રમની શોભા વધારી હતી. રિપોર્ટર હિમાંશુ પંડ્યા, ચલાલા.